સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના 175 વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમવાર 12 એપ્રિલના રોજ ચૈત્ર પૂનમ હનુમાન જયંતિના દિવસે માત્ર 12 કલાકમાં 108 ધજા આરોહણ કરવામાં આવશે। મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે 2 દિવસીય કાર્યક્રમ 11મીથી યોજાશે, જેમાં મંદિર પરિસર અને કિંગ ઓફ સાળંગપુરને ફૂલો અને લાઇટિંગથી શણગારાશે। આ અંગે કોઠારી વિવેક સાગર સ્વામીજી અથાણાવાડાએ જણાવ્યું કે આ પ્રસંગે 2 લાખથી વધુ લોકો મંદિરે દર્શનાર્થે આવવાની શક્યતાઓને પગલે આસપાસના ગામડાઓના 2000 સ્વયંસેવકો અને મંદિરના 1000 કર્મીઓ સેવા કાર્યોમાં જોડાશે। ઉનાળાના પગલે ભક્તો માટે પાર્કિંગથી લઈ મંદિર સુધી વિવિધ જગ્યાઓ ઉપર 5000 ઠંડા પાણીના જગની વ્યવસ્થા તેમજ લીંબુ શરબત અને છાશ કેન્દ્રોનો પણ નિઃશુલ્ક ઊભી કરાશે। 11મીએ સવારે રાજોપચાર પૂજન કરાશે, જેમાં 1008 કિલો પુષ્પોથી કષ્ટભંજન દેવનો અભિષેક કરાશે। બપોરે 4 વાગે નારાયણ કુંડથી કળશ યાત્રા નીકળશે, જેમાં સુવર્ણ કળશમાં સપ્તસિંધુનું જળ લઈ જવાશે। 5 મુખી હનુમાનજી મુખ્ય ઉત્સવ મૂર્તિ રૂપે દર્શન આપશે। 4 હાથી, 15000થી વધુ ભક્તો, 108 બાળકો ધ્વજ સાથે ડીજે અને ભજન મંડળીઓ સાથે દેશી ઘોડા ગાડી પણ જોડાશે, તેમજ રાત્રે ડાયરો યોજાશે। 12મીએ સવારે મંગળા આરતી, સાંજે શણગાર આરતી થશે। બપોરે મહાઅન્નકૂટ ધરાવાશે અને સાંજે 51000 બલૂન ડ્રોપ કરીને ભક્તોનું સ્વાગત કરીને 250 કિલોની કેક કપાશે। આ પ્રસંગે યોજનારા સમૂહ મારુતિ યજ્ઞમાં 1100 હરિભક્તો યજ્ઞમાં બેસશે અને દરેક પંચમુખી હનુમાનજીની પ્રતિમાનો અભિષેક કરશે।